ઉત્તર પ્રદેશમાં સલામભાઈની યુવતીમાં 17 વર્ષની મોડલ પર 3 યુવકોએ ચાલતી કારમાં સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. પછી આરોપી પીડિતને મુર્દાબાદમાં કોતવાલી વિસ્તારમાં એક હોટલ રૂમમાં છોડી ભાગી ગયો હતો. કોતવાલી પોલીસ પીડિતમાં ફરિયાદમાં ગાઝિયાબાદમાં રહેવાવાળા 3 યુવકો વિરુદ્ધ કેસ નોંધાયો છે. પીડિત ત્રણેને પહેલેથી જ ઓળખે છે. સંબંધ જિલ્લા સોદાસીમાં પોલીસે જેઠમાં વિસ્તારમાં હદમાં રહેતી પીડિતની ફરિયાદમાં જણાવ્યું કે 11 સુધીમાં અભ્યાસ કર્યો હતો. જણાવ્યું કે 5 એપ્રિલ મોડલમાં પ્રોગ્રામ જયપુરથી થઈ 6 એપ્રિલ જયપુરથી ગાઝિયાબાદમાં પહોંચી ધોલાપુરમાં મેટ્રો ટ્રેનમાં મોરાદાબાદમાં પહોંચ્યા હતા. ગ્રામીણમાં લાકુલમાં રહે સ્ટેશન પોલીસમાં સિંહાસન ગેટમાં ગાઝિયાબાદમાં રહેતા આવેલા ત્યારબાદ પીડિતને જણે મુર્દાબાદમાં ત્યારબાદ આરોપીએ કહ્યું કે મુર્દાબાદ જઈ રહ્યા હતા તેને આ પછી આરોપી મુર્દાબાદની કોતવાલી વિસ્તારમાં આવેલી હોટલમાં લઈ ગયા તેને છોડીને ભાગી ગયા હતા. થોડીવાર બાદ પોલીસે પહોંચી શહેરના પોલીસ અધિક ઇલેક્શન ભોદરીઓ જણાવ્યું ફરિયાદમાં આધારે આરોપી વિરુદ્ધ બળાત્કાર પોક્સો હેઠળ એક્શની એસટીએનમાં આ ટીમ ગાઝિયાબાદ કરવામાં આવી હતી. એફઆઈઆર જણાવ્યું કે આરોપીના કરેલા રેપના કારણે રોકી પેટ્રોલ પંપમાં રોક્યા. ત્યારબાદ આ પીડિતે ટોયલેટમાં ગઈ હતી. વીપી 112ને ફોન કરીને ઘટનાસ્થળે જાણકારી આપી અને કારમાં બેસી ગયેલા આરોપી કારમાં મુર્દાબાદ લઈ ગયા હતા. આ ત્રણેય હોટલમાં લઈ ગયા હતા. ત્યાર સુધીમાં આરોપી ત્યાં નીકળી ગયો હતો ને ત્યાર પછી આ પીડિત તેના માતા પિતાની ઘટના જાણ